ગુરુકુળ એકેડમી અમારે ત્યાં જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટેના વર્ગો ચલાવવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ માટે હોય છે અને જે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે. પરીક્ષાની માહિતી તથા નવોદયની માહિતી વિશે થોડું જાણીએ. સૌપ્રથમ વાત કરીએ જવાહર નવોદય વિદ્યાલય એટલે શું. જવાહર નવોદય વિદ્યાલય એ કેન્દ્ર સરકાર સંચાલિત શાળા છે. ભારતભરમાં કુલ 598 શાળા છે, જે 27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલી છે. મુખ્યત્વે આ શાળા દરેક જિલ્લામાં હોય છે. ગુજરાતમાં કુલ 26 શાળાઓ છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આ શાળા ધ્રાંગધ્રા તાલુકામાં આવેલી છે. ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે આ શાળામાં કુલ 80 જગ્યા હોય છે. જવાહર નવોદય વિદ્યાલય એ રેસિડેન્શિયલ સ્કૂલ છે કે જ્યાં રહેવા, જમવા, ગણવેશ તથા પાઠ્યપુસ્તકોની સુવિધા હોય છે. જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 થી 8 સુધીનું શિક્ષણ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં હોય છે અને ધોરણ 9 થી 12 સુધીમાં અંગ્રેજી માધ્યમ હોય છે. ધોરણ 6 થી 8 સુધીનું શિક્ષણ મફત હોય છે અને ધોરણ 9 થી 12 સુધીનું શિક્ષણ રૂપિયા માસિક 200 લેખે હોય છે. જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા વિશે જાણીએ. એટલે કે જ્યારે કોઈ પણ બાળક ધોરણ 5માં ભણતું હોય અને ધોરણ 6માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માંગતું હોય તો તેના માટેની પ્રવેશ પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે, તેના ફોર્મ ક્યાં મળે છે, તેનું પરિણામ ક્યારે બહાર પડે છે, તેના વિશે થોડું જાણીએ. તો સૌ પ્રથમ વાત કરીએ તો કે ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષાના ફોર્મ દર વર્ષે ઓક્ટોબર માસ સુધીમાં ભરવાના હોય છે કે જે જૂન માસમાં મળવાના ચાલુ થાય છે. પરીક્ષા દર વર્ષે ફેબ્રુઆરી માસમાં લેવામાં આવે છે. પરીક્ષાના ફોર્મ તાલુકા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, સરકારી શાળાઓ તથા જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય ખાતે મળે છે. આ ઉપરાંત જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું ફોર્મ તેની વેબસાઇટ www.navodayvidyalaya.nic.in પરથી પણ મળે છે. પરીક્ષાનું પરિણામ દર વર્ષે મે માસમાં બહાર પડતું હોય છે. આ પરીક્ષા ધોરણ 5માં ભણનાર વિદ્યાર્થી ફક્ત એક જ વખત આપી શકે છે. દરેક વિદ્યાર્થીઓ જે તે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જ જિલ્લામાં તેનું ફોર્મ ભરી શકે છે અને તે જ જિલ્લાની શાળામાં એટલે કે તે જ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં તેમને પ્રવેશ મળે છે. પ્રવેશ પરીક્ષા લીધા પછી માત્ર તમે પાસ થયા છો કે નાપાસ તે જ જાહેર થાય છે, જ્યારે પરીક્ષાના ગુણ જાહેર થતા નથી તથા આ પરીક્ષામાં ઉત્તરવહીની પુનઃ ચકાસણી કે તેનું રીટોટલિંગ કરવામાં આવતું નથી. વધુમાં પ્રવેશ પરીક્ષા વિશે જાણીએ તો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી હોય છે. પરીક્ષા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવામાં આવે છે અને તેનો અભ્યાસક્રમમાં જે તે વિષયના ધોરણ 1 થી 5 સુધીના CBSEના બોર્ડના પાઠ્યપુસ્તકો આધારિત હોય છે. પરીક્ષામાં કુલ 100 હેતુલક્ષી પ્રશ્નો હોય છે, જેમાં 4 ઓપ્શન એટલે કે A, B, C, D આપેલા હોય છે અને એ હેતુલક્ષી પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે. પરીક્ષામાં કુલ ગુણ 100 હોય છે, જેમાં પ્રશ્ન દીઠ 1 માર્ક ગણવામાં આવે છે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોતું નથી. આ પરીક્ષાનો સમય 2 કલાક રાખવામાં આવે છે, જે સળંગ હોય છે. પરીક્ષામાં મુખ્યત્વે 3 વિભાગ છે, જેમાં
માનસિક દક્ષતા કસોટીના 50 ગુણ, એટલે કે તેમાં 50 પ્રશ્નો પૂછવામાં આવે છે. બીજો વિભાગ છે અંકગણિત, 25 ગુણ, એટલે કે તેમાં 25 પ્રશ્નો પૂછવામાં આવે છે. ભાષા એટલે કે ગુજરાતી અથવા અંગ્રેજી, જેમાં 25 ગુણ, તેમાં દરેક પ્રશ્ન દીઠ 1 માર્ક, એટલે કે કુલ 25 પ્રશ્નો હોય છે. વધુ વિગતમાં પરીક્ષાના વિભાગો વિશે જાણીએ તો વિભાગ 1માં જે માનસિક દક્ષતા કસોટી છે તેમાં 10 પ્રકારના પ્રશ્નો હોય છે, જેમાં ઓડમેન આઉટ, ફિગર મેચિંગ, પેટર્ન કમ્પ્લીશન, ફિગર સિરીઝ કમ્પ્લીશન, એનાલોજી, જીઓમેટ્રિકલ કમ્પ્લીશન એટલે કે ટ્રાયેંગલ, સ્ક્વેર અને સર્કલને લગતા પ્રશ્નો, મિરર ઇમેજિંગ, પંચ્ડ હોલ પેટર્ન જેમાં ફોલ્ડિંગ અને અનફોલ્ડિંગ, સ્પેસ વિઝ્યુલાઇઝેશન અને એમ્બેડેડ ફિગર. વિભાગ 2 અંકગણિત, જેમાં સંખ્યાગાન, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, અવયવ અને અવયવી, લસાઅ અને ગુસાઅ, દશાંશ અપૂર્ણાંક, અપૂર્ણાંક સંખ્યામાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર, લંબાઈ, વજન અને ગુંજાશ તથા નાણુંને લગતા પ્રશ્નો, અંતર, સમય અને વેગને લગતા પ્રશ્નો, એપ્રોક્સિમેશન ઓફ એક્સપ્રેશન, સિમ્પ્લિફિકેશન ઓફ ન્યુમેરિકલ એક્સપ્રેશન, ટકાવારી, નફો ખોટ, સાદું વ્યાજ, પરિમિતિ, ક્ષેત્રફળ અને કદ. વિભાગ 3માં ભાષાને લગતા પ્રશ્નો હોય છે, જેમાં ગુજરાતી તથા અંગ્રેજી હોય છે. ગુજરાતી અથવા અંગ્રેજી હોય છે, જેમાં ફકરામાંથી જવાબ એટલે કે તમને ફકરો આપેલો હોય અને નીચે 5 પ્રશ્નો હોય કે જે ફકરામાંથી જેના જવાબ તમારે શોધી અને લખવાનો હોય છે. અને આના સિવાય વ્યાકરણ તથા લેખન સંબંધી પ્રશ્નો હોય છે, એટલે કે કોમ્પ્રિહેન્શન અને ગ્રામરને લગતા પ્રશ્નો ભાષામાં પૂછાય છે. હવે ગુરુકુળ એકેડમી આ પરીક્ષા માટે કઈ રીતે તૈયારી કરાવે છે તેના વિશે થોડું જાણી લઈએ. આ પરીક્ષાનો અભ્યાસક્રમ CBSEના પાઠ્યપુસ્તક મુજબ હોય છે. એટલે ગુરુકુળ એકેડમી CBSEના પાઠ્યપુસ્તકમાંથી પરીક્ષાલક્ષી વિષયો પર શિક્ષણ આપશે, જે ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે બંને અલગ અલગ બેચ દીઠ રાખવામાં આવશે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ ગુજરાતીમાં ભણવામાં આવશે તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ અમારા તરફથી અંગ્રેજીમાં ભણવામાં આવશે. આ ઉપરાંત ગુરુકુળ એકેડમી સાપ્તાહિક, માસિક અને ત્રિમાસિક કસોટી દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરશે તથા અભ્યાસક્રમની આખરમાં છેલ્લા 1 મહિના દરમિયાન સંપૂર્ણ અભ્યાસક્રમની 100 ગુણની 15થી વધુ કસોટીઓ લેવામાં આવશે. ગુરુકુળ એકેડમી વ્યક્તિગત માર્ગદર્શન માટે બેચ દીઠ મર્યાદિત સંખ્યા રાખશે. તેનું વાતાવરણ સંસ્કારલક્ષી અને પ્રોત્સાહક છે. આ વિડીયોમાં કાંઈ પણ અમારી ભૂલચૂક રહી ગઈ હોય તો અમને માફ કરશો, અને જે તેના વિશે કંઈ પ્રશ્નો હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી. તો અમારો સંપર્કની વિગત લખી લો. ધવલ બળવંતભાઈ દવે, ફોન નંબર 02752 256 141 90 162 95 366, જે મોબાઈલ નંબર છે. બીજો મોબાઈલ નંબર છે 94 295 40 502. અમારું સરનામું છે 42 શ્રીરંગ સોસાયટી, P&T ક્વાર્ટર્સ પાસે, દાળમિલ રોડ, સુરેન્દ્રનગર. થેન્ક યુ. આ વિડીયોને લગતા કાંઈ પણ સૂચનો હોય કે જે અમને આવકાર્ય છે. આના સિવાય આ પરીક્ષા તથા આ વિદ્યાલય અને અમારા વિશે કાંઈ પણ માહિતી જોતી હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી. થેન્ક યુ. પરીક્ષા માટે શુભકામના.